હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જીનિયસ ટ્યુશન ક્લાસીસ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગઈ વખતે આપણે ચેપ્ટર નંબર 1 સૂચનાંકનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું હતું ને. આજે આપણે એના દાખલા કરીશું, હે ને? તો આજે સ્ટાર્ટ કરીએ આપણે એના દાખલા, પણ એના પહેલા આપણે એના સૂત્ર જોઈ લઈએ, હે ને? સૂત્રો આવડે, રોજ દાખલા આવડે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સૌપ્રથમ એના સૂત્ર જોઈએ. તો જો બેટા, પ્રથમ રીત કઈ છે? અચલ આધારની રીત, હે ને? અચલ આધારની રીત એટલે જો અચલ આધારની રીત તમને કહેવામાં આવે ને બેટા, તો જો આ નીચે એક સૂત્ર લખેલું છે, સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, હે ને બેટા? તો જે આધાર વર્ષ છે ને એ હંમેશા એક જ રહેશે, હે ને? ભાગાકારમાં આધાર વર્ષ એક જ રહેવાનું છે, એ ક્યારે બદલાય નહીં. જે રીતના અહીં આપણે દાખલો ગણીશું કે તો આપણે વધારે સમજમાં આવશે, બરાબર? તો આપણે આ સૂત્રને સમજવાનું છે. અચલ આધારની રીતે કે તો અચલ આધારની રીતે આપણે દાખલો ગણવાનો કોના મુજબ? આ દાખલા મુજબ, સોરી આ સૂત્ર મુજબ, બરાબર? ચલો તો આપણે હવે દાખલો શરૂ કરીએ. ઓકે, તો ઉદાહરણ નંબર 1 થી આપણે આજે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો, બરાબર? પછી આપણે સ્વાધ્યાયમાં જઈશું અને સ્વાધ્યાય પછી આપણે જે એના સેક્શન આપેલા છે ABCDE, હે ને? એનાથી ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો? જો ઉદાહરણ આવશે તો તમને શું આવશે? સ્વાધ્યાય. કે સ્વાધ્યાય આવડી જશે તો તમને જે સેક્શન આપેલા છે ABCDE એ બધું આવડી જશે. એનાથી ફાયદો શું થશે બેટા? કે જો એક્ઝામ ના અંદર MCQ આવે છે, પછી એક એક વાક્યના જવાબ લખવાના હોય છે, હે ને? પછી એના જે દાખલા આવે છે, જે શોર્ટ સમ, જે નાના દાખલા આવે છે, અને પછી જે મોટા દાખલા આવે છે એ 4 માર્ક્સ, બરાબર? તો એ પણ તમારા ક્લિયર થઈ જશે, હો ને? તો ચલો આપણે પહેલા એક ઉદાહરણથી શરૂ કરીએ. ઓકે, ચલો તો શરૂ કરીએ આપણે. ઉદાહરણ નંબર 1 ચોપડી જોડે રાખજો. ઓકે, આપણી જે બોર્ડ છે એ ડિજિટલ નથી, સોરી. કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને આના અંદર જો આ દાખલાની અંદર કીધું છે કે 2005 છે એના ભાવને શું કરવાનું છે? આધાર વર્ષ. અને આ જેટલી પણ કિંમત છે ને ચાલુ વર્ષની, એના ભાગાકારમાં શું આવશે? 2005 નો જે ભાવ છે આ જે 1650 છે એ બધાના છેદમાં આવશે. ઓકે, આ અચલ આધાર રીતે આપણે ગણવાનું છે. ઓકે, તો જો બીજી એક વાત કે આ જે સૂત્ર છે તમે આવી રીતે પણ લખી શકો છો, હે ને? એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તો આવી રીતે પણ તમે લખી શકો છો. ઓકે, તો કેલ્ક્યુલેટર તમારા જોડે રાખજો, હે ને? ચાલો તો સૌપ્રથમ આપણે ગણીએ 2005. તો જો વિદ્યાર્થી મિત્રો 2000 માટે તો કોઈ શરૂનો વર્ષ, આધાર વર્ષ, હે ને? તમને ખાલી કહી દીધું છે. હવે શરૂનો આધાર લેવું શું? તો એક ચીજ યાદ રાખજો બેટા કે 2005 માટે કશું પણ તમને આપેલું નથી ને ડિટેલ, ખાલી એમ કીધું કે એના આધાર વર્ષ તરીકે રાખવાનું છે. તો એ જેનો શરૂનો વર્ષ થઈ ગયો અને એ જેનો આધાર વર્ષ થઈ ગયો. ઓકે, એઝ યુઝ્યુઅલ રાખવાનું છે. જો બેટા શું થશે? 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100. ઓકે, તો આ તો ઉડી ગયું. આન્સર શું આવશે બેટા? 100 આવી ગયું. ઓકે, ચલો હવે કેલ્ક્યુલેટર સાથમાં જ રાખજો. સાથે આપણે ગણતરી કરતા જઈશું. એઝ યુઝ્યુઅલ જો આ શરૂનો વર્ષ બરાબર કેટલું છે? 1690, બરાબર? હવે તમને કહી દીધું છે કે હંમેશા જ્યારે કોઈ પણ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું કહેવામાં આવે તો બધા વર્ષના નીચે શું રાખવાનું બેટા? જે આધાર વર્ષ પહેલા આપણે લઈ લીધું છે. હવે બધાના નીચે શું લાવે? 1650, બરાબર? 1650 ગુણ્યા 100. ચલો ફટાફટ ગણતરી આપણે કરવાની છે. 1690 ગુણ્યા 100 ભાગ્યા 1650 કેટલા થયા? 102.42, બરાબર? કઈ કેટલા છે? 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100, બરાબર? કરો ફટાફટ, થવું જ જોઈએ બેટા, આન્સર આવવો જ જોઈએ. ચાલો કેટલા આયા? તો 104.84, બરાબર? નેક્સ્ટ કેટલા છે? 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100
100 કેટલા છે ચલો ફટાફટ કરતા જાઓ બધું ઈજી છે ટેન્શન લેવાનું નહીં ટેન્શન આપવાનું હે ને 106.06 ચલો ફટાફટ 1810 ગુણ્યા 100 ભાગ્યા 1650 હે ને ચલો રકમ લખવાનું ભૂલી ગયો પાછળ લખી નાખું છું કેટલી છે 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 કેટલા આયા આન્સર બધા 109.69 બરાબર ચાલો હવે 70 પણ લખી શકો છો પ્રોબ્લેમ નથી 1850 ગુણ્યા ચલો આપણે રકમ લખી લઈએ આપણે ગુણ્યા 100 ચલો 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 ભાગ્યા 1650 કેટલા જો બેટા બધાના છેદમાં શું આવે છે હે ને એને દાદર વસ કહેવાય એક જ છેદ રાખતો જ જવાનો તમારો દાખલો શાંતિથી પતી જશે 1650 ગુણ્યા 100 ચાલો ઠીક છે 1870 ગુણ્યા 100 ભાગ્યા 1650 કેટલા એટલે 113.33 ચાલો હવે કેટલા છે 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 ચાલો પાછા કરીશું 1900 ગુણ્યા 100 ભાગ્યા 1650 બરાબર તો 115.15 ચાલો પછી કેટલા છે 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 ચાલો કરીશું 1950 ગુણ્યા 100 ભાગ્યા 1650 કેટલા આયા તો 118.18 જો વિદ્યાર્થી મિત્રો આ તમારું અચલ આધારની રીતનો દાખલો પૂર્ણ થઈ ગયો ને પૂર્ણ જો ઈઝી હતો સૂત્ર યાદ રાખવાનું અચલ આધારની રીતે આપણો દાખલો ગણવાનો કે તો સૂચન બરાબર જે સરળનો હોય એ ચાલુ વર્ષનો ભાવ એના છેદમાં શું હોય જે તમને ફિક્સ કહેવામાં આવે કે આ જ આધાર વર્ષ લેવાનું છે એ તમારે લેવાનું એટલે બધાના ભાગાકારમાં એક જ વસ્તુ આવશે બરોબર સમજી ગયા ને હવે જો આની જે બીજી મેથડ છે એ પણ સેમ જ છે કોઈ વધારે હાર્ડ નથી તે બધા આગળ જે દાખલા આવવાના એ પણ ઈઝી જ છે જોડાયેલા રહેજો સારી રીતે સમજમાં આવશે ને વધુ શીખવા મળશે ને ઇન્શાઅલ્લાહ સારા માર્ક્સ આવશે ઓકે તો આપણે આ ઉદાહરણનો એક દાખલો પૂર્ણ કર્યું બરાબર હવે એના પછીના આગલા વિડિયોમાં આપણે આ જે મેથડ છે આપણે એ તો થઈ ગઈ ને આ બીજી જે પારંપરિક આધાર ને જે સરેરાશ જથ્થાની જે રીત છે એ નેક્સ્ટ વિડિયોમાં કરીશું આપણે તો વિડિયો પછી બહુ લાંબો થઈ જશે બરાબર તો હવે જે દાખલો કરીશું એમાં ત્રણે ત્રણ મેથડ તમારી આવી જશે એ ત્રણે ત્રણ મેથડ તમને આવી ગઈ તો તમારી સ્વાધ્યાય 1.1 સમજો આવડી ગયું ઓકે સો આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ટાટા